નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લામાં એસઆઈઆર હેઠળ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ 2.15 લાખ મતદારોના ફોર્મ ભરાઈને પરત ન આવ્યા। નો મેપિંગ 1.4 લાખ મતદારોને નોટિસ આપી સુનાવણીની પ્રક્રિયા ધરાશે હાથ। 2025ના 13.10 લાખ મતદારો સામે 10.95 લાખ મતદારોને ડિજિટલાઇઝ કરાયા। મતદાન મથકોની સંખ્યા 1342 થી વધારી 1493 કરાઈ। ભરૂચ વકીલ મંડળની ચૂંટણીમાં કોંગ્રેસની એક સામે ભાજપની બે પેનલ વચ્ચે જંગ। 86.19% મતદાન। 9 ટર્મથી પ્રમુખ બનતા કોંગી ઉમેદવાર પ્રદ્યુમન સિંધાને હરાવવા ભાજપના અજબ ખાન સિપાઈ અને બીરેન પટેલે ઉતારેલી પેનલ। 876 વકીલોમાંથી 755નું મતદાન। રાતે જાહેર થશે પરિણામ। અંકલેશ્વરમાં 2 વર્ષ પહેલા જ બનેલા રસ્તાને ખોદી નાખતા ભાજપના વર્તમાન અને પૂર્વ પ્રમુખ આમને સામને। વિપક્ષી નેતાએ પણ વિકાસ કાર્યોને લઈ ગંભીર આક્ષેપો કર્યા। બોર્ડની મંજૂરી અને ઠરાવ વિના શહેરના માર્ગો આડેધડ ખોદી નાખ્યા હોવાનો મામલો। ભરૂચ એસઓજી ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગના નામે ₹1.10 કરોડનો સાયબર ફ્રોડ કરનાર ટોળકીને પકડી। થ્રેડ અને ટેલિગ્રામ દ્વારા ઓનલાઈન સ્ટોર ખોલવાની સુરત અને જૂનાગઢના 4 ભેજાબાજી આચરેલ કાંડ। ભરૂચ જિલ્લા એસઆઈઆર હેઠળ શુક્રવારે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ, જેમાં 10.95 લાખ મતદારોને ડિજિટલાઇઝ જ્યારે 2.15 લાખ અનકલેક્ટેબલ જાહેર કરાયા। ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર હેઠળ આજે શુક્રવારે ભરૂચ જિલ્લાની મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી જાહેર કરી હતી। જિલ્લાની 5 વિધાનસભામાં વર્ષ 2025 હેઠળ કુલ 13.10 લાખ મતદારો હતા, જેમાં એસઆઈઆર હેઠળ 10.95 લાખ મતદારોના ફોર્મ ભરીને પરત આવતા તેમનું ડિજિટલાઇઝેશન કરાયું હતું। એક બૂથ ઉપર 1200થી વધુ મતદાર ન રહે તે માટે અગાઉના 1342 મતદાન મથકોની સંખ્યા વધારી 1493 કરાઈ છે। એસઆઈઆરની કામગીરી હેઠળ જિલ્લામાં 2.15 લાખ ફોર્મ ભરાઈને પરત આવ્યા નથી। આવા અનકલેક્ટેબલ ફોર્મમાં 68,107 મતદારો મૃત્યુ પામ્યા છે, જ્યારે 31,311 ગેરહાજર। 98,534 જિલ્લામાંથી કાયમી સ્થળાંતર થઈ ચૂક્યા છે, તો 17,228 મતદારો અન્ય સ્થળે નોંધાયેલા મળી આવ્યા હતા। હવે મુસદ્દામાં બીએલઓ દ્વારા નામ આવ્યા હોય પણ મેપિંગ ન થયું હોય તેવા 1,04,299 મતદારોને નોટિસ આપવામાં આવશે, જેઓ હક દાવા અને પુરાવા 18 જાન્યુઆરી સુધી રજૂ કરી શકશે, જે બાદ 10 ફેબ્રુઆરી સુધી સુનાવણી હાથ ધરાશે અને આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરવામાં આવશે। જે 2025ની આપણી મતદાર યાદી હતી એમાં કુલ 13,10,600 જેટલા મતદારો નોંધાયેલા હતા અને મતદારોનું રેશનલાઇઝેશન કરીને 1200થી વધુ મતદારો એક બૂથ પર ના રહે એટલા માટે જે બૂથની સંખ્યા હતી 1342 એ વધારીને હવે 1493 કરવામાં આવી છે। જે ટોટલ એન્યુમરેશન ફોર્મ્સનું વિતરણ કરવામાં આવેલું એ પૈકી 10,95,420 એટલે કે 83.58% ફોર્મ્સ પરત આવ્યા છે અને એનું ડિજિટાઇઝેશન થઈ ચૂકેલું છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 2,15,180 મતદારો એટલે કે 16.42% મતદારો એવા છે કે જેમના ફોર્મ્સ અનકલેક્ટેબલ રહ્યા છે અને એની અનકલેક્ટેબલ તરીકે એને માર્ક કરવામાં આવ્યા છે। જે અનકલેક્ટેબલ ફોર્મ્સ રહ્યા છે એમનું બાયફર્કેશન જો આપું તો એમાં 68,107 જેટલા એવા મતદારો છે કે જે મૃત્યુ પામેલા છે। જે મતદારો ગેરહાજર રહ્યા હોય એવા છે 31,311। કાયમી સ્થળાંતર થયેલા મતદારો જે છે એ 98,534 છે અને જે મતદારો અન્ય સ્થળે નોંધાયેલા હોય અથવા તો જેના ફોર્મ પરત ન આવ્યા હોય એવા મતદારોની સંખ્યા છે 17,228। હવેનો જે તબક્કો છે એમાં ઈઆરઓ દ્વારા જે લોકોના મુસદ્દામાં નામ આવ્યા હોય અને એનું મેપિંગ ના થયેલું હોય એવા લોકોને નોટિસ આપી અને પુરાવા મેળવી અને એ લોકોને આખરી મતદાર યાદીમાં એમને ઇન્ક્લુડ કરવામાં આવશે। ભરૂચ વકીલ મંડળની ચૂંટણી માટે 86.19% મતદાન નોંધાયું હતું। કોંગ્રેસની એક પેનલ સામે ભાજપની બે પેનલના ચૂંટણી જંગના પરિણામો રાતે જાહેર થશે। ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીમાં શુક્રવારે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો। સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ભરૂચ જિલ્લા વકીલ મંડળની પણ ચૂંટણીનું આયોજન થયું હતું, જેમાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો। પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન, સહકાર અને સમરસ પેનલ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસની પેનલના અજબ ખાન સિપાહી અને ભાજપની બીજી પેનલના બીરેન પટેલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો।
ભરૂચ જિલ્લા બાર એસોસિએશનમાં નોંધાયેલા 876 મતદાનો પૈકી 755 વકીલોએ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી કમિશનર કમલેશ સોની દ્વારા ચૂંટણી બાદ બપોર પછી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને કમિટી સભ્યો મળી 16 સ્થાન માટે કુલ 50 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાત્રે ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જશે. નર્મદા જિલ્લા વકીલ મંડળમાં પ્રમુખ તરીકે બિનહરીફ વંદના ભટ્ટ ચૂંટાઈ આવ્યા હતા. ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતની ચૂંટણી માટે 135માંથી 112 વકીલોએ મતદાન કર્યું હતું, જેમાં ઉપપ્રમુખ તરીકે પ્રમોદ વસાવા, મંત્રી આદિલ પઠાણ અને ઉપમંત્રી તરીકે પ્રવીણ તડવી વિજેતા થયા હતા. હું મુખ્ય ચૂંટણી કમિશનર. આજરોજ ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 876 મતદાન છે અને આ ચૂંટણીમાં 3 પ્રમુખ ઉમેદવારોએ જંપ લાવેલ છે, જેમાં પ્રદ્યુમન સિંધા, અજબ ખાન સિપાઈ તેમજ બિરેન પટેલ મુખ્ય પ્રમુખ પદના દાવેદાર છે. સાંજે 4 વાગે ગણતરી શરૂ કરવામાં આવશે અને આજરોજ સાંજે જ વિજેતા જાહેર કરવામાં આવશે. અંકલેશ્વર પાલિકાના મહિલા પ્રમુખ સામે રસ્તાઓના આડેધડ ખોદકામને લઈ ભાજપના પૂર્વ પ્રમુખ અને વિપક્ષી નેતાએ વિરોધ નોંધાવ્યો. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ તથા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે નગરપાલિકાના વિકાસ કાર્યોને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ મુજબ નગરપાલિકાના ઠરાવ તથા બોર્ડની મંજૂરી વિના વિકાસ કાર્યોના નામે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે જણાવ્યું હતું કે વિકાસ સંબંધિત જરૂરી માહિતી અને દસ્તાવેજો સમયસર તેમને આપવામાં આવ્યા નહોતા, જેના કારણે શંકા ઊભી થઈ છે. વિપક્ષના નેતા જહાંગીર પઠાણે ટર્મ પૂર્ણ થવા પૂરે ઉતાવળે કામ પૂર્ણ કરવાના પ્રયાસ પાછળ શાસકોના હેતુ પર સવાલો ઉઠાવ્યા છે. સમગ્ર મામલે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. અંકલેશ્વરમાં 2 વર્ષ પહેલા જ બનાવેલા રસ્તાને ગટર લાઇન માટે ખોદવાને લઈ સત્તાધારી ભાજપમાં જૂથવાદ વકરી રહ્યો છે. પાલિકા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહથી પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપની છબી ખરડાઈ છે. પૂર્વ પ્રમુખે ગટર લાઇનની કામગીરી મોડેથી શરૂ કરવા માટે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી, પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આ વિવાદ વકરી રહ્યો છે. સમજવાનું છે એ હું સમજી લઈશ અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું. હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું. મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે. આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી, પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી, મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે. કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી, ડાયરેક્ટ ગાંધીનગરથી થાય છે, એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને લોકો જતા રહે છે. મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો, જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નનો સામનો કરવાનો, ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે, એ હેતુસર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના મને કાગળ મળી ગયા છે. નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી, ઠરાવ નથી, કોઈ મિનિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો અમે પૂછપરછ કરી હતી કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે, તે લોકોએ અલ્લાહ ગલ્લા કરી અને એના બાળકો જવાબ આપે કે અમારા તો 2.5 વર્ષ થયા છે, તે પહેલાંનું છે એટલે અમે જાણતા નથી. 2.5 વર્ષનું હોય કે 2 વર્ષનું હોય, સત્તા પર જે હોય એને જવાબ આપવાની ફરજ છે. ભરૂચ સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી 1.10 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના 4 સાગરીતોની ધરપકડ. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને ₹1,09,85,570ની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે સુરત અને જૂનાગઢ જિલ્લાઓમાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ અને ટેલિગ્રામ મારફતે સંપર્ક કરી લોટીબે નામના ખોટા ઓનલાઈન સ્ટોર ઉપર એકાઉન્ટ ખોલાવી ઓનલાઈન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવાની લાલચ અપાઈ હતી. આરોપીએ ફરિયાદીના આધાર કાર્ડ અને જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ અલગ યુપીઆઈ આઈડી અને 10 બેંક એકાઉન્ટ્સમાં પૈસા જમા કરાવ્યા હતા. શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપી વિશ્વાસ જીત્યા બાદ કુલ ₹1,09,85,570ની છેતરપિંડી કરાઈ હતી. પોલીસે છેતરપિંડી કરનાર સુરતના દિવ્યેશ ઉર્ફે દીવો ભુવા, કિશન ધડુક,
પ્રશાંત વઘાસિયા અને જૂનાગઢના ઋષિ સતાસિયાની ધરપકડ કરી છે. તેઓ પાસેથી 4 મોબાઈલ અને 6 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીએ ઇન્સિડ બેંકના કરંટ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બેંક વિગતો, મોબાઈલ નંબર અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચના આંગણે શ્રી શિવ મહાપુરાણ કથાના પહેલા દિવસે વિશાળ સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહી લાહવો લીધો. ભરૂચના મક્તમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમે પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ કથાકારના મુખ્ય આયોજિત શિવ મહાપુરાણ કથાના પહેલા દિવસે જ ભક્તિસાગર છલકાયો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લા શાખા રાષ્ટ્રીય અંજન મંડળ દ્વારા અંધજનો અને દિવ્યાંગોના જીવનમાં પ્રકાશ લાવવાના ભગીરથ કાર્યના ભાગરૂપે શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે. ઓમકારેશ્વર મહાદેવ જ્ઞાન સાધન આશ્રમના ટ્રસ્ટીઓની સહભાગીતાથી ગુરુવારે કથાનો ભવ્ય આરંભ થયો હતો. સાંજે ગરબા, ભજન, મહાઆરતી સાથે કથાના પહેલા દિવસની પૂર્ણાહુતિ થઈ હતી. પહેલા દિવસે કથાના સમાપન પ્રસંગે વિશાળ સંખ્યામાં ભક્તો સાથે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો પણ જોડાયા હતા, જે કથા શ્રવણ, મહાઆરતી સહિતનો લાહવો લીધો હતો. શુક્રવારે પણ શ્રવિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ અને મહાનુભાવોની હાજરી વચ્ચે પ્રજ્ઞાચક્ષુ વિદ્વાન કથાકાર ડોક્ટર કૃણાલ શાસ્ત્રીએ શિવ મહાપુરાણનું રસપાન કરાવ્યું હતું. શિવ મહાપુરાણ કથા સ્થળે આવવા જવા ભક્તોને ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી સેવા પ્રદાન કરાઈ છે. નિષ્કલ અને સકલ ભગવાન શિવજીનું સગુણ સ્વરૂપ પણ છે અને મહાદેવજીનું નિર્ગુણ સ્વરૂપ પણ છે. મહાદેવજીનું સગુણ સ્વરૂપ કયું? ઋષિ મુનિઓએ સૂતજીને જ્યારે સગુણ સ્વરૂપ વિશે પૂછ્યું ત્યારે કહ્યું બધી જગ્યાએ મહાદેવજી વ્યાપક છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને આત્મા. આકાશ એ શિવજીનું સ્વરૂપ છે અને આકાશ છે તો મારો અવાજ તમારા સુધી પહોંચે છે. મિત્ર, ભલે ને ગમે તેટલી સાઉન્ડ સિસ્ટમ હોય, પણ જો આકાશ ન હોય તો હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો. એનું ગુણ જ શબ્દ છે. એટલે આપણે ત્યાં રેડિયો સ્ટેશનનું નામ છે આકાશવાણી. ભરૂચની ભાવિક જનતાને જણાવવાનું કે આપના ધર્મપ્રેમી જે જનતા છે ભરૂચની, તેને ખાસ જણાવવાનું કે ઓમકારેશ્વર મહાદેવ તથા અંધજન મંડળ તરફથી એક કથાનું રાખેલું છે કાર્યક્રમ. એમાં ડૉક્ટર કૃણાલ શાસ્ત્રી જેઓ પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ તરફથી આ કથા કરવામાં આવે છે. આ કથાનો લાભ લેવા સારું ભરૂચની તમામ જનતાને અમારી નમ્ર વિનંતી છે અને કથા સ્થળે આવવા માટે જાડેશ્વર ચોકડીથી તુલસીધામ થઈને કથા સ્થળ સુધી તેમજ 5 બત્તીથી તથા શ્રવણ ચોકડીથી મોહમ્મદપુરાથી વગેરે જગ્યાઓ પરથી બસથી આ સ્થળ સુધી આવવા માટે જોગવાઈ પણ કરેલી છે. તેમજ કથા વાંચન પૂરું થયા બાદ જે તે સ્થળે પરત જવા માટે પણ બસની વ્યવસ્થા કરેલ છે, જે ભાવિક જનતાને ખાસ જણાવવાનું. અને અત્રે કથા સમય દરમિયાન જે 3 થી 6 બપોરના રાખેલ છે તે દરમિયાન આવવા સારું અમારી નમ્ર વિનંતી છે. અંકલેશ્વર બાર એસોસિએશનની ચૂંટણીમાં પીપી સોલંકી પ્રમુખ તરીકે 100 મતથી વિજયી. અંકલેશ્વર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પીપી સોલંકી, સમીર મકાણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. બાર એસોસિએશનમાં 173 મતદારો નોંધાયેલા છે. કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9:15 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી, જે બાદ સાંજે 4 કલાકે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પીપી સોલંકીને 131 મત જ્યારે સમીર મકાણીને માત્ર 31 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં પીપી સોલંકીની જીત થતાં તેઓને વકીલોએ વધાવી લીધા હતા, જ્યારે ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને જોઈન્ટ સેક્રેટરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની પણ ચૂંટણી બિનહરીફ બની રહી હતી. પ્રમુખ તરીકે કમલેશ મોદી, ઉપપ્રમુખ AA પોખરિયાલ તથા IG શેખ, સેક્રેટરી MM સુફી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહ ચાવડા, ખજાનચી પરેશ પરમાર, લાઇબ્રેરિયન જાસ્મિકા ગુજ્જર, કારોબારી અધ્યક્ષ AM દાણી બિનહરીફ ચૂંટાયા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દરેક વર્ષે ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે મત
ગણતરી થાય, મતની ચૂંટણી થાય. એ રીતે અંકલેશ્વરમાં પણ 19/12/2025ના રોજ સને 2026 માટે આજરોજ મતદાન થયું. એમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વકાની ઊભા હતા પ્રમુખ તરીકે. મારા મત ગણતરી કરતાં 131 મત આવ્યા છે, જ્યારે સામે પક્ષે સમીર વકાનીના માત્ર 31 મત આવ્યા છે. મિસ્ટર સમીર વકાની છેલ્લા 5 વર્ષથી કારમી હારથી પીડાય છે. તેમ છતાં એમને કંઈક એવો શોખ લાગ્યો છે કે દર વર્ષે કંઈ ને કંઈક પ્રમુખ પદ માટે એમની ઘોષણા જાહેર કરે છે. હું દરેક મારા કમિટી મેમ્બર, મારા તમામ વકીલ મિત્રો, મારા જુનિયર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને જંગી બહુમતીથી આ તબક્કે પ્રમુખ તરીકે મને સિલેક્ટ કર્યા છે. અંકલેશ્વરના પિરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ ઉપર આવતા 2 નાળા પહોળા કરવાની કામગીરી નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી છે. ₹30 લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અંકલેશ્વરમાં હાલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન JUDC દ્વારા ઠેર ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 4 થી 5ને જોડતા માર્ગ ઉપર પણ ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના પિરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ ઉપર આવતા 2 નાળાને વિસ્તારવાની કામગીરી નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરીનું નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજ પુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કલોડિયા તેમજ સ્થાનિક નગરસેવકોએ નિરીક્ષણ કર્યું હતું. ₹30 લાખના ખર્ચે નાળા પહોળા કરવામાં આવશે. આ કામગીરી આગામી 1 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે અંકલેશ્વરમાં ચાલી રહેલી કામગીરીના કારણે ઠેર ઠેર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી, વોર્ડના સભ્ય શ્રી જિગ્નેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ સાથે પિરામણ નાકાથી નવી નગરીના રસ્તા ઉપર જે 2 જગ્યા ઉપર જે સાંકડા નાળા છે એને પહોળું કરવાનું અંદાજિત 30 લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આ માર્ગ ઉપર જે JUDC દ્વારા કામગીરી કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આ નાળાનું એક્સપાન્શન પર આજરોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું છે. આજે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી તેમજ અન્ય પદાધિકારીઓ સાથે JUDC દ્વારા વોર્ડ નંબર 4 અને 5ને જોડતા રોડ ઉપર ડ્રેનેજનું કામ પ્રગતિમાં છે તેમની મુલાકાત લેવામાં આવી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ESIC સંબંધિત પ્રશ્નો અને પ્રક્રિયાની માહિતી આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ESIC સંબંધિત પ્રશ્નો, પ્રક્રિયા અને લાભોની માહિતી આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં યોજાયો હતો, જેમાં ESICના અધિકારીઓ તેમજ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ઉદ્યોગકારોને ESIC નોંધણી કરવાની પ્રક્રિયા, ક્લેમ કરવાની પદ્ધતિ, ઓનલાઈન સેવાઓ અને ESIC દ્વારા કર્મચારીઓને મળતા વિવિધ લાભોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનાર દરમિયાન ઉદ્યોગકારોએ ESIC સંબંધિત પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી, જેને ESIC અધિકારીઓએ સરળ ભાષામાં સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. સદર સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આજરોજ ESICને લગતા પ્રશ્નોને લઈ સેમિનારનું આયોજન થયું. આ સેમિનારની અંદર ESICને લગતી ફેસિલિટીઝના લાભ અને સાથે સાથે ESICને ઇન્ડસ્ટ્રી લેવલના જે પ્રશ્નો છે એ રિગાર્ડિંગ આજે ચર્ચા કરવામાં આવી. અને આ ચર્ચાની અંદર હું ખાસ કરીને એસ્ટેટના બધા જ ઉદ્યોગકાર મિત્રોને એટલું કહીશ કે આપના પ્રશ્નો, ESICને લગતા જે કંઈ પણ પ્રશ્નો હોય એ તુરંત લેવલે જણાવો, જેથી કરીને ESICની ફેસિલિટીઝ એ આપણે સારી રીતે યુઝ કરી શકીએ, એને વાપરી શકીએ. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર ટ્રક કાર ઉપર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેનો જીવ બચાવાયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર ખરોડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. હાઈવે ટ્રક અચાનક કાર ઉપર પલટી જતા કારનો સંપૂર્ણ કચ્ચરધાડ નીકળી ગયો હતો. જોકે કારમાં સવાર દંપતીનો ચમત્કારિક રીતે બચાવ થયો. અકસ્માત બાદ કારમાં બેઠેલી મહિલા હેમખેમ બહાર નીકળી આવી હતી, જ્યારે કાર ચાલક કાટમાળમાં ફસાઈ જતા તેને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ક્રેનની મદદથી અંદાજે 1.5 કલાકની કામગીરી બાદ કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમની પ્રશંસનીય કામગીરીના કારણે બંનેના જીવ બચી શક્યા હતા.
અકસ્માતમાં દંપતીને સામાન્ય ઈજાઓ થતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. અંકલેશ્વરમાંથી દેડિયાપાડાના પ્રોહિબિશનના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ. અંકલેશ્વર શહેર એ ડિવિઝનની સર્વેલન્સ ટીમ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની કામગીરીમાં હતી, જે અંતર્ગત પિરામણ નાકા પાસે વોચ તપાસમાં હાજર હતા. તે દરમિયાન બાતમીવાળા વોન્ટેડ ઈસમ મહેન્દ્ર ઉર્ફે મુકેશ કેશરીમલ પિરામણ નાકા પાસે આવતા તેને પકડી લેવાયો હતો. આરોપી નર્મદા જિલ્લાના દેડિયાપાડા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં 1 વર્ષથી ફરાર હતો. અંકલેશ્વરમાં કોમી એકતાના પ્રતીક હઝરત હલીમ શાહ દાતાર ભંડારીના 442માં ઉર્સનો રસ્મે પરચમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેરમાં કોમી એકતાને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે 442માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી. દરગાહ ખાતે પરંપરાગત રીતે રસ્મે પરચમ એટલે કે ધ્વજારોહણની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે દરગાહના સજ્જાદા નશીદ સૈદર મંસૂર અલી નાસિર અલી ઇનામદાર તેમજ અન્ય સાદાતે ઇકરામ અને મોટી સંખ્યામાં અકીદમંદો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય ઉજવણીના ભાગરૂપે તારીખ 22 ડિસેમ્બર 2025 સોમવારના રોજ 442માં સંદલ શરીફની વિધિ યોજાશે. ત્યારબાદ તારીખ 23 ડિસેમ્બર 2025ના રોજ ઈશાની નમાઝ બાદ રાતીબે ઇફાઈ સાથે ઉર્સના કાર્યક્રમોની પૂર્ણાહુતિ થશે. ભરૂચ એલસીબી અંકલેશ્વરના પુનગામ પાટિયા પાસેથી ભંગાર ભરેલ ટેમ્પો મળી કુલ 5.90 લાખના મુદ્દામાલ સાથે 2 ઈસમને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પામાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સફરુદ્દીન ખાલ પિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પામાં ભરી જૂના પુનગામ થઈ અંકલેશ્વર તરફ જનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 2600 કિલો લોખંડનો ભંડાર મળી આવ્યો હતો. પોલીસે આઈસર ટેમ્પામાં સવાર અને ગડખોલ ગામના જનતાનગર ખાતે રહેતા ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા આ સરફુદ્દીન ખાલપિયા ગામના 11 ઈસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંગ્રહ કરી રાખેલો સરસામાન ગેસ કટરથી કાપી ભેગું કર્યું છે, જે જથ્થો રાજપાલ નામના ફોન આપવાથી લેવા ગયા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 75,000ના ભંગાર અને ફોન તેમજ ટેમ્પા મળી 5.90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકા પોલીસે 3 ગામોમાં બકરા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ધોળકાથી ઝડપી લીધો. ભરૂચ તાલુકા પોલીસ મથકમાં બકરા ચોરી અંગેનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાના કામે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બકરા ચોરીમાં ગાડી નંબર GJ01KL 4521નો ઉપયોગ થયો છે તેમજ ગાડીમાં ધોળકા ખાતે રહેતા શકમંદ ઇમરાન ઉર્ફે કાબરો હોવાનું જણાઈ આવેલ, જેથી ધોળકા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરતા શકમંદ આરોપી ત્યાં રહેતો હોય ભરૂચ તાલુકા પોલીસની એક ટીમ ધોળકા જઈ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી અગાઉ પણ ભરૂચના દહેગામ તથા કરમાળ ખાતેથી પણ બકરા ચોરી કરેલાની કબૂલાત કરી હતી. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો મહાનુભાવના હસ્તે શુભારંભ કરાયો. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત સ્વદેશીને પ્રોત્સાહન આપવા સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે મંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે મેળાનો શુભારંભ કરાયો હતો. સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જંબુસર ધારાસભ્ય દેવ કિશોર સ્વામી, જિલ્લા વહીવટીતંત્ર સહિતના જોડાયા હતા. સ્વસહાય જૂથની બહેનો દ્વારા બનાવેલા વિવિધ હસ્તકળાના 100થી વધુ સ્ટોલ મેળામાં ઊભા કરવામાં આવ્યા છે.
કોઓપરેટિવ સહકારી મંડળીઓ સહિતના કુલ 100 જેટલા સ્વદેશી ઉત્પાદનો સ્ટોલ પ્રકાશિત છે. અહીં પ્રસ્તુત તોરણો, હર્બલ પ્રોડક્ટ, હાથ બનાવટની વસ્તુઓ, ઓર્ગેનિક શાકભાજી બનાવેલ વિવિધ ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ તેમજ બાળકો માટે પોતાના હાથે બનાવેલા લાકડાના રમકડા સહિતના ઉત્પાદનો આત્મનિર્ભર ભરૂચની ક્ષમતાનો મજબૂત બનાવે છે. સહકારને સંકલનથી મહિલાઓને સર્વાંગી વિકાસ શક્ય છે. ગુજરાત લાવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ, કૃષિ, વન, પર્યાવરણ, જિલ્લા રજિસ્ટર, પોલીસ સહિતના વિવિધ વિભાગોના બહેનોને સહિયારું કૌશલ્ય રજૂ કર્યું છે. આજે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર 3 દિવસ સુધી ચાલનારા સ્વદેશી મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી સંજયભાઈ મહિડા દ્વારા આ ઓપનિંગ કરવામાં આવ્યું છે. 100થી પણ વધારે સ્ટોલ જે સ્વદેશી ચીજવસ્તુઓ જે જાતે હાથથી બહેનો બનાવે છે ભરૂચ જિલ્લાની, એમના દ્વારા બનાવેલી ચીજવસ્તુઓ વેચાણ માટે આ મેળામાં સ્ટોલ લગાવવામાં આવ્યા છે. એસએસજી ગ્રુપ સાથે જોડાયેલી, સ્વસહાય જૂથ સાથે જોડાયેલી ભરૂચ જિલ્લાની હજારો બહેનોને આના માધ્યમથી રોજગારી મળે છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમાથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતા આસપાસના 5 જેટલા ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અંકલેશ્વરના સજોદ ગામની સીમમાંથી ઉકાઈ જમણા કાંઠાની નહેર પસાર થાય છે. આ કેનાલની આસપાસ સજોદ ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે. છેલ્લા 3 વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. ખેડૂતોએ આ સમસ્યા અંગે નહેર વિભાગમાં મૌખિક જાણ કરી હતી, જોકે આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. હાલમાં કેનાલ ઓવરફ્લો થતા 5 જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. એક તરફ શેરડી કટિંગ થવાનું હોય ત્યાં જ પાણી ભરાઈ જવાના કારણે શેરડીનું કટિંગ થઈ શકશે નહીં. સજોદના ખેડૂત યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલની બાજુમાં આવેલા ખેતરમાં હાલમાં જ ઘઉંનું વાવેતર કર્યું છે. આ ખેતરમાં પોણા ભાગમાં કેનાલના પાણી ભરાઈ જવાના કારણે ઘઉંનું વાવેતર નિષ્ફળ ગયું છે. ગામના અન્ય ખેડૂતો જયંતિ કટારિયાના ખેતરમાં શેરડીના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું છે. શેરડી કટિંગની તૈયારી હતી તેવામાં કેનાલના પાણી ભરાઈ જતા કટિંગ પાછું ઠેલાવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. નહેર વિભાગ ખેડૂતોની આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી રહી છે. હું જયંતિ કટારિયા સજોદ ગામનો ખેડૂત છું અને મોટી નહેરની બાજુમાં મારું ખેતર આવેલું છે અને નહેર ઉભરાવાથી મારું ખેતર આખું રહી ગયું છે, કટિંગ પણ આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે. તો હવે શેરડી કાઢવાની બી મુશ્કેલ પડે, સુકાય ક્યારે અને અમે શેરડી કાઢીશું ક્યારે. અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે નહેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે. એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા. અને સિંચાઈ ખાતાને માલુમ થાય કે આવું 5-6 વર્ષથી થાય છે તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે. હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે. આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી. હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ. તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે. તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે. ભરૂચના મદીના પાકના કાપડના વેપારીને 5 મ્યુલ એકાઉન્ટ ખોલાવી 47 ટ્રાન્ઝેક્શન દ્વારા સાયબર ફ્રોડના 11.82 લાખના આશરેલા ગુનામાં ઝડપી લેવાયો. ભરૂચ બી ડિવિઝન પોલીસે મ્યુલ એકાઉન્ટ હન્ની ડ્રાઈવમાં મદીના પાર્કમાં રહેતા રેડીમેડ કપડાના વેપારીની ધરપકડ કરી છે. કાપડનો વેપારી સરફરાઝ મેમણે સાયબર ફ્રોડમાં આવેલા રૂપિયા ડિપોઝિટ કરાવવા 5 મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા હતા, જે બેંક ખાતામાં થયેલા 47 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 11.82 લાખની રકમ જમા થઈ હતી. આરોપીના બેંક ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં જમા થયા હતા, જે એનસીઆરપી અરજીની વિગતો ચકાસતા હકીકત બહાર આવી હતી. આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેનો ગુનો કબૂલવા સાથે સાયબર ફ્રોડના જમા થયેલા લાખો રૂપિયા પોતાના અંગત કામો માટે વાપરી નાખ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઝઘડિયાના મૂળ તલાવની પ્રાથમિક શાળા થવા ખાતે યોજાયેલા દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિજેતા બની. દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નેત્રંગમાં થવા ખાતે આયોજિત કરાયું હતું. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના પ્રથમ વિજેતાઓની કુલ 35 કૃતિઓ રજૂ કરાઈ હતી. આ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લાની 5 કૃતિઓ પૈકી 2 કૃતિ ઝઘડિયાની મૂળ તલાવ અને બોરજાઈ પ્રાથમિક શાળા હતી. મૂળ તળાવ શાળાએ શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્ય કક્ષા માટે સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે.
આ શાળાએ ટોયલેટની ઓટોમેટિક સાફ સફાઈ આધારિત વર્કિંગ મોડલનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. વર્કિંગ મોડલ વિજ્ઞાન શિક્ષક નીરવ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી પ્રિન્સ વસાવા અને જેનિસ વસાવાએ રજૂ કર્યું હતું. અંકલેશ્વરના ઉમરવાડા ગામે પશુ આરોગ્ય મેળો યોજાયો. ઉમરવાડા ગામમાં ભરૂચ જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના દ્વારા નિઃશુલ્ક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું હતું. પશુ ચિકિત્સા વિભાગના નિષ્ણાંત અધિકારીઓ ડોક્ટર દીપ્તિ રાવલ, ડોક્ટર રાજવતી કાંટિયા, સતીશ પટેલ, કુંદન પટેલ તેમજ યજ્ઞદીપ પટેલ દ્વારા પશુપાલકોને વિવિધ સેવાઓ પૂરી પડાઈ હતી. કૃમિનાશક દવાઓનું વિતરણ, આરોગ્ય તથા જરૂરી સર્જિકલ સારવાર પણ અપાઈ હતી. ઉપરાંત બ્લડ ફ્લૂ રોગના સંભવિત ચેપને ધ્યાનમાં રાખી પોલ્ટ્રી ફાર્મમાંથી સેમ્પલ પણ લેવાયા હતા. કેમ્પમાં પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના જૂના દીવા ગામે બુલેટ ટ્રેનની સાઇડ પર લગાવેલી 76,000ની પ્લેટોની ચોરી. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ L&T કંપની દ્વારા ભરૂચના ત્રાલસા ગામથી સુરતના કોસંબા સુધી હાલ ચાલી રહ્યું છે. મટીરિયલની દેખરેખ માટે જેએમબી એન્ટરપ્રાઇઝ સિક્યોરિટીને કોન્ટ્રાક્ટ અપાયો છે. અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેનના 7 પિલર ઉપર લગાવેલી 4 સેટનિંગ પ્લેટની ચોરી થઈ હતી. જે અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે સિક્યોરિટી ઓફિસર ઉપેન્દ્રસિંહ રાઠોડે 76,000ની ચોરીનો ગુનો દાખલ કરાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં SIR હેઠળ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ. 2.15 લાખ મતદારોના ફોર્મ ભરાઈને પરત ન આવ્યા. નો મેપિંગ 1.4 લાખ મતદારોને નોટિસ આપી સુનાવણીની પ્રક્રિયા ધરાશે હાથ. 2025ના 13.10 લાખ મતદારો સામે 10.95 લાખ મતદારોને ડિજિટલાઇઝ કરાયા. મતદાન મથકોની સંખ્યા 1,342 થી વધારી 1,493 કરાઈ. ભરૂચ વકીલ મંડળની ચૂંટણીમાં કોંગ્રેસની 1 સામે ભાજપની 2 પેનલ વચ્ચે જંગ. 86.19% મતદાન. 9 ટર્મથી પ્રમુખ બનતા કોંગી ઉમેદવાર પ્રદ્યુમન સિન્હાને હરાવવા ભાજપના અજબ ખાન સિપાઈ અને બિરેન પટેલે ઉતારેલી પેનલ. 876 વકીલોમાંથી 755નું મતદાન. રાતે જાહેર થશે પરિણામ. અંકલેશ્વરમાં 2 વર્ષ પહેલા જ બનેલા રસ્તાને ખોદી નાખતા ભાજપના વર્તમાન અને પૂર્વ પ્રમુખ આમને સામને. વિપક્ષી નેતાએ પણ વિકાસ કાર્યોને લઈ ગંભીર આક્ષેપો કર્યા. બોર્ડની મંજૂરી અને ઠરાવ વિના શહેરના માર્ગો આડેધડ ખોદી નાખ્યા હોવાનો મામલો. ભરૂચ SOG ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગના નામે રૂપિયા 1.10 કરોડનો સાયબર ફ્રોડ કરનાર ટોળકીને પકડી. થ્રેડ અને ટેલિગ્રામ દ્વારા ઓનલાઈન સ્ટોર ખોલવાની સુરત અને જૂનાગઢના 4 ભેજાબાજી આચરેલ કાંડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.